नमस्कार वाला पेન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના લેટેસ્ટ પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। તો આજરોજ તારીખ 12/7/2026ના રોજ સાંજે 8 કલાકે આવી છે પેન્શનરો માટે સૌથી કામની માહિતી। તો શું છે આ કામની માહિતી જે આજ સાંજે 8 વાગે આવી છે? તો આજની આ માહિતી તમે જોવાનું ચૂકતા નહીં। અને હજી સુધી જો અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવા જ સમાચારો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચની રચના થયાને 8 મહિનાથી વધુ સમય વીતી ગયો છે। તો આ સમયગાળા દરમિયાન કમિશને દિલ્હીથી લખનઉ અને કોલકાતા સુધી ઘણી મોટી બેઠકો યોજી છે। તો કમિશન તમામ વર્ગો અને સંગઠનો સાથે વાત કરી રહ્યું છે જેથી તેના આધારે એક નવો રિપોર્ટ તૈયાર કરી શકાય। તો કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં સૌથી વધુ ચર્ચાતો વિષય ફિટમેન્ટ ફેક્ટર છે। તો કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટર 3.83 અને 4ની વચ્ચે રાખવાની માંગ કરી છે। તો તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચના નિર્ણયની સીધી અસર 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો પર પડશે। તો ખાસ કરીને વાત કરી તેમ 8મા પગાર પંચની રચના આજથી 8 મહિના પહેલાં થઈ ગઈ હતી અને આ સમયગાળા દરમિયાન 8મા પગાર પંચે અલગ અલગ શહેરોમાં અનેક સંગઠનો સાથે પોતાની બેઠકો યોજી હતી જેના આધારે એક નવો રિપોર્ટ તૈયાર કરી શકાય। તો કર્મચારીઓ અને પેન્શનરો માટે હાલમાં સૌથી વધુ ચર્ચાતો કોઈ વિષય હોય તો તે છે ફિટમેન્ટ ફેક્ટર। તો કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટર 3.83 અને 4 વચ્ચે રાખવાની માંગ કરી છે। તો આપને જણાવી દઈએ કે 8મા પગાર પંચના આ નિર્ણયની સીધી અસર 1.1 કરોડ એટલે કે 1.10 લાખ જેવા પેન્શનરો અને કર્મચારીઓ પર પડશે દોસ્તો। તો 8મા પગાર પંચ વિશે નિષ્ણાંતો શું કહે છે તેની વાત કરીએ તો કેટલાક નિષ્ણાંતો માને છે કે વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટર 1.90 અને 2.10ની વચ્ચે હોઈ શકે છે। તો નિષ્ણાંતો માને છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.3 કરતાં વધારે રાખવું અશક્ય લાગે છે। તો નોંધનીય છે કે છઠ્ઠા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતો જ્યારે 7મા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો। તો આ પછી કર્મચારીઓનો મૂળ પગાર ₹7,000થી વધીને ₹18,000 થયો હતો। તો ખાસ કરીને 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વિશે નિષ્ણાંતોનું એવું કહેવું છે કે 1.90 અને 2.10ની વચ્ચે રાખી શકાય। તો નિષ્ણાંતો એવું માને છે કે 2.3 કરતાં વધારે ફિટમેન્ટ ફેક્ટર રાખવું કદાચ અશક્ય લાગે છે। તો નોંધનીય એ છે કે છઠ્ઠા પગાર પંચમાં 1.86 અને 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવ્યું હતું। તો આ પછી કર્મચારીઓનો મૂળ પગાર ₹7,000થી વધીને સીધો ₹18,000 થયો હતો। તો મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર બેંક બજારના સીઈઓ આદિલ શેટ્ટી કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.28થી 2.86ની વચ્ચે હોઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો એચઆરએ અને પરિવહન ભથ્થું વધારવાની પણ માંગ કરવામાં આવી છે। તો કર્મચારી સંગઠનો હાલમાં એચઆરએમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે। તો તેમણે પરિવહન ભથ્થામાં વધારો કરવાની પણ વિનંતી કરી છે। તો તેમની દલીલ છે કે દિલ્હી જેવા શહેરોમાં સૌથી નીચલા સ્તરના કર્મચારીઓ માટે પણ એચઆરએ અપૂરતો છે તેથી તેમાં વધારો થવો જોઈએ। તો ખાસ કરીને દરેક પેન્શનરો અને કર્મચારીઓને મોંઘવારી ભથ્થા બાદ સૌથી મોટા ભથ્થાનો જો લાભ મળતો હોય તો તે છે એચઆરએનું ભથ્થું। તો ખાસ કરીને એચઆરએના ભથ્થામાં પણ વધારો કરવા માટે યુનિયનો છે તે માંગણી કરી રહ્યા છે કારણ કે એવા મોટા શહેરોમાં ઘરના ભાડાઓ પણ વધારે હોવાથી
હાલમાં જે HRA મળી રહ્યો છે તે ખૂબ જ અપૂરતો છે, તેથી તેમાં પણ વધારો થવો જોઈએ. તો ત્યારબાદ વાત કરીએ તો ડીએની પણ મોટી માંગ છે. તો સંગઠનોએ 8મા પગાર પંચમાંથી ડીએમાં સૌથી મોટા ફેરફારોની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો ડીએ 25% છે તો તેને મૂળ પગાર સાથે જોડવો જોઈએ. તો હાલમાં આવું નથી. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ 60% છે, તો છેલ્લી વખત સરકારે ડીએમાં 2%નો વધારો કર્યો હતો. તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની રચના નવેમ્બર 2025માં કરવામાં આવી હતી. તો આ નાણાં પંચની રચના ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવી હતી. તો પંચ પાસે પોતાનો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય છે. તો પંચના અહેવાલના આધારે કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગાર વધારા અને અન્ય બાબતો પર નિર્ણય લેશે. તો નોંધનીય છે કે પંચે હજુ સુધી ફિટમેન્ટ ફેક્ટર, બેઝિક પગાર અથવા HRAમાં કોઈ ફેરફારની જાહેરાત કરી નથી. ફક્ત અટકળો ચાલુ છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.